બગસરા તાલુકામાં સતત કમોસમી વરસાદથી જનજીવન બન્યું અસ્તવ્યસ્ત. ખેતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું. કાગદડી ગામે ખેતી પાક કપાસ, મગફળી, સોયાબીન સહિત પાક નિષ્ફળ, ખેડૂતો ચિંતિત બન્યા. જુઓ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં. હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. ઘણી જગ્યાએ દુર્ઘટના બની. મોટાભાગના જળાશયોમાં પાણીની આવક છલકાતા એલર્ટ કરાયા છે. ત્યારે સતત પડી રહેલા કમોસમી વરસાદથી બગસરા તાલુકામાં ખેતી પાકમાં વ્યાપક નુકસાન થયું છે. ત્યારે ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી અને ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો. કમોસમી વરસાદ પડતા અમારો તૈયાર થયેલ પાક કપાસ, મગફળી, સોયાબીન સહિત પાકને વ્યાપક નુકસાન થયું છે. સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરી વળતર આપે તો આવનાર દિવસોમાં શિયાળુ વાવેતર ઘઉં, ચણા સહિત ખેતી પાકનું વાવેતર થાય છે. ત્યારે ખેડૂતોની સહાયની માંગ સરકાર દ્વારા ક્યારે આવશે તે જોવાનું બાકી રહ્યું. મારું નામ વાળા વનરાજભાઈ, ગામ કાગદડી, અને હું હાલ હમાપર જિલ્લા પંચાયત સીટમાં આમ આદમી પાર્ટીમાં પ્રભારી તરીકેનું કામ કરી રહ્યો છું. અને છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ બગસરા, ધારી, ખાંભા, સલાળા ઘણા એવા દિવસોથી છેલ્લે કમોસમી વરસાદ પડ્યો છે કે જેને હિસાબે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે મંત્રીઓને, સરપંચોને કે જે કાંઈ ઉપરથી આદેશ આપે સરકારશ્રી, એ પ્રમાણે બધા પોતપોતાની નીચે કામગીરી કરે અને ફોટો સેશન કરે. એ રીતે ખેડૂત ક્યારેય હર હંમેશા ખેડૂત પાયમાલ જ હોય છે. ખેડૂત રાત દિવસ કામ કરતો હોય, પોતાને કંઈક આશા હોય, પોતાને જ્યારે પણ તમે જોવો ત્યારે ખેડૂતને હંમેશા જ્યારે ખાતર લેવાનું હોય તો પણ લાઇનમાં ઊભું રહેવાનું. જ્યારે પણ એમ લાગે કે ભાઈ ચલો આજે સારા ભાવ આવશે તો એ પણ નહીં, ટેકાના ભાવે મગફળી ખરીદી કરશું. હવે કાલે કીધું કે હવે ખરીદીની તો અમને ખબર જ નથી. તો આ રીતે ખેડૂતો સાથે અન્યાય કેમ કરી રહી છે સરકાર? જ્યારે પણ હોય ત્યારે રાત દિવસ ખેડૂતને પહેલાં લોભાવની લાલચો આપવામાં આવે છે અને પછી ખેડૂત સાથે ખૂબ મોટા પાયે ખેડૂત અન્યાય સહન કરી રહ્યો છે. ત્યારે હવે ખેડૂત આ સરકારશ્રીથી એકદમ કંટાળી રહ્યો છે અને ખેડૂતો પોતે જ કહે છે કે ભાઈ સર્વેના નામે ડોંગ દતિંગ હાલે છે, ફોટા સેશન હાલે છે. જો તમારે સર્વે ખરેખર સહાય ખેડૂતને દેવી જ હોય તો આખા ગુજરાતને ખબર છે કે છેલ્લે ઘણા દિવસોથી કેટલા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે અને 100% પાક નિષ્ફળ છે. તો સરકારશ્રીને એવી અપીલ છે કે 100% વળતર મળે ખેડૂતોને, અને અમારા બગસરા ધારી પંથકને ખૂબ મોટા પાયે નુકસાન છે તો એનું વળતર સારી રીતે ચૂકવવામાં આવે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એક સપ્તાહથી કમોસમી માવઠું ચાલુ છે અને રોજે વરસાદ પડે છે. આજે ખેડૂતોની સ્થિતિ બહુ દયનીય થઈ ગઈ છે. ખાસ કરીને કપાસ, મગફળી, સોયાબીન અને શાકભાજી, તુવેર બધા જ ચોમાસું પાકમાં ખૂબ જ મોટી નુકસાની છે. તો અમારું સરકારશ્રીની એક રજૂઆત છે કે 100% પાક વળતર મળે. અને જો સરકારશ્રીને પરિપત્ર સરકારશ્રીએ જાહેર કર્યો હતો કે આપણે ગામના તલાટી, ગ્રામસેવકને સર્વે કરવા કીધું. જો એને જ સર્વે કરવો હતો તો આ બધાય પદાધિકારી, મંત્રીઓ શ્રી શું ખેતરમાં ફોટા પડાવવા ગયા હતા, અને ખેતરમાં તો ગયા કાંઈ વાંધો નહીં, ખેતરમાં જોવા પાક કેવો નિષ્ફળ ગયો જોવા ગયા તો અમુક મંત્રીઓને મગફળીનો પાત્રો મૂકતા એને વાસ આવે છે. અમુક મંત્રીઓને ખેડૂતમાં જાય તો ગારો હોય એટલે ગમવાળા ગોઠણ સુધીના બૂટ પહેરી અને જાય છે. તો આ બધું માત્ર સીન સપાટા અને ફોટા પાડવાની ફોટાબાજી છે. અને આ ભ્રષ્ટ ભાજપ હંમેશા ખેડૂતોની વિરોધી જ રહી છે. જો કોર પાક નિષ્ફળ ગયો હતો કપાસનો તો એનું વળતર 12 મહિના પછી મળ્યું, અને એ પણ 50% લોકોને જ મળ્યું છે. અમુકના આપણા બગસરા તાલુકામાં અમુક ક્યારેય બટેકા કે કમોદનું વાવેતર અહીંયા થતું જ નથી. અને એવા ગામડે 10-12 ખેડૂતો એવા છે કે કમોદ સેટેલાઇટમાં દેખાય છે, બટેકા દેખાય છે. તો તમારે સેટેલાઇટમાં શું અમે વાવેતર કર્યું છે કે એવું દેખાય છે? આ માત્ર નાટકબાજી છે, સાવ નાટકબાજી. અત્યારે એમ કહે છે કે અમે સર્વે કરશું, તો સર્વે હજી 5 દિવસ પછી થાય તો પાથરા એ બધું લેવા જાય તો ખેતરમાં તો કાંઈ પડ્યું ન હોય તો સર્વે શાનો? આપનું નામ છે? મારું નામ ભાવેશભાઈ ગોધાણી છે. હું આમ આદમી પાર્ટીમાં તાલુકા પ્રમુખ તરીકે કામગીરી કરું છું.